શૂન્ય વિશે જો આપણે વાત કરીએ તો શૂન્યની શોધ છે કોણે કરી એમ પૂછાય તો શું આવશે? શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. શૂન્યના વિભાજનની થિયરી કોણે આપી? તો શૂન્યના વિભાજનની થિયરી રામાનુજને આપી. સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે શૂન્ય. તટસ્થ સંખ્યા એટલે શું કે કોઈ પણ સાથે શૂન્યનો સરવાળો કરો 2 + 0 તો શું આવે જવાબ? 2. એટલે તટસ્થ સંખ્યા થઈ. બાદબાકી કરો 3 - 0 શું જવાબ આવે? તો કે 3. એ તટસ્થ સંખ્યા કહેવાય. શૂન્ય પર વ્યાપક વિવેચન કોને કર્યું? તો કે ભાસ્કરાચાર્ય કર્યું. એટલે 3 વસ્તુ યાદ રાખજો. શોધ આર્યભટ્ટે કરી, વિભાજનની થિયરી રામાનુજને આપી અને શૂન્ય પર વ્યાપક વિવેચન ભાસ્કરાચાર્ય કર્યું. શૂન્યનો વર્ગ, ઘન, ઘનમૂળ હંમેશા શું થાય? શૂન્ય જ થાય. વર્ગ કરો, ધારો કે શૂન્ય છે એનો વર્ગ કરો, શૂન્ય છે એનો ઘન કરો, આન્સર હંમેશા શું આવે? શૂન્ય જ આવે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે શૂન્ય. અને સૌથી નાની બેકી પૂર્ણ સંખ્યા પણ કઈ છે? તો કે શૂન્ય. પછી શૂન્યના વ્યસ્તનું કોઈ અસ્તિત્વ નથી. એટલે કે તમે 0ના છેદમાં કોઈ પણ સંખ્યા, વ્યસ્ત એટલે 0ના છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખો, 2 લખો કે 0ના છેદમાં 3 લખો કે 0ના છેદમાં 15 લખો તો આન્સર હંમેશા શું આવે? શૂન્ય આવે. અથવા તો તમે સંખ્યાના છેદમાં 0 લખો, 2ના છેદમાં 0, 5ના છેદમાં 0, 15ના છેદમાં 0 તો એનો જવાબ આવે ઇન્ફિનિટિવ, એટલે કે અવ્યાખ્યાયિત પદ થઈ જાય. ત્યાર પછી કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત, 2ની 0 ઘાત, 3ની 0 ઘાત, 15ની 0 ઘાત હંમેશા શું થાય? 1 થાય. અને છેલ્લું છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે તમે ગુણાકાર કરો, 3નો 0 સાથે કરો, 15નો 0 સાથે કરો, 100નો 0 સાથે કરો, જવાબ હંમેશા શું આવે? તો કે શૂન્ય. તો આ હતું શૂન્ય વિશેની થોડીક માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સેવ કરી લેજો અને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.